નમસ્કાર. એક આગાહી જે સામે આવી છે એ ફરી એકવાર ચિંતા ઉપજાવે એવી આગાહી છે. સારા વરસાદની અપેક્ષા કચ્છ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ રાખી રહ્યા છે. અંદાજે 17 જેટલા જિલ્લાઓ એવા છે કે જે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ વિસ્તારની છે કે જે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે. પણ જે ડેટા સામે આવ્યો છે એ ડેટા એવું કહી રહ્યો છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતમાં આફત લાવે એવો કે બહુ જ ભારે કે અતિ ભારે વરસાદ પડે અને સારી સ્થિતિમાં આપણે આવીએ એ પ્રકારના વરસાદની શક્યતાઓ ઓગસ્ટ મહિનાના અંત સુધી હજી નથી. ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ચોમાસું કેવું રહેશે એના વિશે વાત કરીશું. અંબાલાલ પટેલની આગાહી શું કહી રહી છે એના વિશે વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દો. જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો. વાત કરીએ નવી આગાહી જે સામે આવી છે. સતત બીજા સપ્તાહમાં જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે જેની આપણે વાત કરતા હતા કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અલ્નિનોનું વર્ષ ભલે હોય પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે સક્રિય ફેઝમાં છે, પોઝિટિવ ફેઝમાં છે, જેના કારણે ચોમાસું આપણું છે બહુ જ નબળું નહીં પડે. શરૂઆતમાં વરસાદ સારો પડ્યો પણ હવે સતત બીજા સપ્તાહે ઇન્ડિયન ઓશન ડાયપોલનું તાપમાન, હિન્દ મહાસાગરનું તાપમાન સતત છે એ ઘટ્યું છે. એ કેટલું ઘટ્યું છે તો એ તાપમાન છે, તમે અત્યારે પવનની દિશા જોઈ રહ્યા હશો. આ તરફથી આ તરફ જે પવનો છે એ જઈ રહ્યા છે. એન્ટી સાયક્લોન અને સાયક્લોનની સર્ક્યુલેશન બંને દિશામાં પવનો અત્યારે ચાલુ છે. આ જે તાપમાન છે અહીંયાનું, આ જે વિસ્તારનું તાપમાન એ સતત ઘટી રહ્યું છે. એ અત્યારે 0.17 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આ તાપમાન છે એ નીચું ગયું છે અને આ તાપમાન જ્યારે પોઝિટિવ ફેઝમાં હોય ત્યારે ભારતમાં સારો વરસાદ પડે, અલ્નિનોની અસર છે ત્યારે બહુ જ ઓછી થાય છે. પણ આજે તાપમાન છે એ ઘટ્યું છે જેના કારણે વરસાદ છે એ નથી પડી રહ્યો. આ તાપમાન ઘટે એટલે આપણે ત્યાં જે સિસ્ટમો હોય, આપણે ત્યાં જે વરસાદ લાવતી પૃથ્વીની અને સમુદ્રની ભેગી મળીને જે સિસ્ટમ હોય, MJO છે કે પછી MISO છે, આ બધી સિસ્ટમો છે. આ જે બધી સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડી છે. આ સિસ્ટમ શું કામ નબળી પડી તો કે આ સિસ્ટમના લીધે વાદળો છે એ બંધાતા હોય. હવે એ અહીંયાનું તાપમાન ઘટ્યું એટલે આ સિસ્ટમ નબળી પડી એટલે વાદળો બંધાઈ નથી રહ્યા. આ વાદળો બંધાય તો એ સામાન્ય વરસાદને ખેંચીને લઈ આવે છે પણ હવે અત્યારે એ વધારે સક્રિય કે વધારે મજબૂત નથી અને એના કારણે શું થઈ રહ્યું છે તો કે એના કારણે આપણે ત્યાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ છે એ ઓછું થયું છે. વરસાદ છે એ ખેંચાઈ રહ્યો છે. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે વરસાદ પડે પણ વરસાદ નથી પડતો. એ સિવાય અરબી સમુદ્રની અંદરથી આજે તાપમાન ઘટ્યું છે, 0.17 ડિગ્રી સેલ્સિયસ ગયું છે. એના કારણે ભેજ છે એમાં ઘટાડો થયો છે. જે પવનો આવે છે એ પવનો અરબી સમુદ્રમાંથી એટલો કરંટ લઈને નથી આવતા કે જેનાથી અત્યંત ભારે કે અતિ ભારે વરસાદ પડે એટલે સિસ્ટમ અત્યારે નબળી પડી ગઈ છે. પણ એક વાત એ રાહતની છે કે આ જે સમયગાળો છે ઓગસ્ટ મહિનાનો, સિસ્ટમ નબળી છે એટલે ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા નથી. પણ જેટલો ભેજ છે એ ભેજના કારણે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે, મધ્યમ ઝાપટા, હળવા ઝાપટા એ ચાલુ રહેશે. એટલે આ મહિનાના અંતમાં એવી કોઈ શક્યતાઓ નથી કે આપણે ત્યાં બહુ જ ભારે કે અતિ ભારે વરસાદ પડી જાય. હવે વાત કરીએ કે આ સ્થિતિ થઈ છે એના માટે. આ તરફનો જે આખો વિસ્તાર તમે જોઈ રહ્યા છો, અહીંયા જે ચક્રવાત છે અલ્નિનો છે હવે સુપર અલ્નિનોની કેટેગરીમાં છે. એ સુપર અલ્નિનોની કેટેગરીમાં છે એટલે તમે જોઈ રહ્યા છો પવનોની દિશા છે શું છે, પવનોની દિશા આ તરફ છે. એ સિવાય અહીંયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી અહીંયા જે પવનો આવી રહ્યા છે, સૂકા પવનો આવી રહ્યા છે. એટલે રાજસ્થાન આસપાસનો જે ઉપરનો વિસ્તાર છે ત્યાં ઓગસ્ટના અંત સુધીમાં આપણે જે મોડેલમાં જોઈએ છીએ એ મોડેલમાં આવું સૂકું બતાવે છે, સાવ કોરું બતાવે છે. વરસાદ છે પડી નથી રહ્યો. એના સિવાય એ જે ચક્રવાત અને બધું છે આપણો વરસાદ ખેંચી જાય છે, બધા પવનો એ તરફ જતા રહે છે જેના કારણે આપણે ત્યાં જે પશ્ચિમી ચોમાસું છે એની સ્થિતિ બહુ જ સારી નથી રહેતી. હવે
આયોડી છે એ અત્યારે કેટલો થયો 0.17 નીચો ગયો છે, પ્લસ ફેઝમાં છે એટલે ન્યુટ્રલ વેલ્યુ તરફ જઈ રહ્યો છે. એ જ્યારે 0.4થી પ્લસ 0.4 સુધીની કેટેગરીમાં હોય ત્યારે સ્થિતિ છે બહુ વધારે સારી હોય. હિન્દ મહાસાગરનું તાપમાન છે સામાન્ય કરતાં વધારે ઊંચું જાય, ગરમ હોય ત્યારે એમાં પુષ્કળ ભેજ બને અને એ બધા પવનો ખેંચાઈને ભારત તરફ આવે અને એના કારણે આપણે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે. જ્યારે એનું તાપમાન +4માં હોય ત્યારે. જ્યારે એ -0.4થી +4ની વચ્ચે હોય ત્યારે સ્થિતિ છે સામાન્ય સ્થિતિ છે. એટલે આખો જે સમુદ્ર છે એનું તાપમાન છે એક સરખું રહે, એટલે ચોમાસું છે એ સામાન્ય ગતિએ ચાલે. પણ જ્યારે નેગેટિવ ફેઝમાં જાય એટલે એનું તાપમાન છે -4થી ઓછું જાય, નીચે જાય, ત્યારે સમુદ્ર છે એ ઠંડો થઈ જાય અને આ તરફથી જે પવનો આવતા હોય ઇન્ડોનેશિયા અને બાકી બધી બાજુથી જે પવનો ભારત તરફ આવતા હોય એમાં છે ભેજનું પ્રમાણ છે એ ઘટી જાય અને એના કારણે વરસાદ નથી આવતો. હવે જ્યારે અત્યારે જે તાપમાન છે આયોડીનું એ 0.17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, આ જે વિસ્તાર છે એનું તાપમાન, એનો અર્થ એવો થયો કે નેગેટિવ નથી, એ પોઝિટિવ ઝોનમાંથી ન્યુટ્રલ ઝોન તરફ જઈ રહ્યું છે. એટલે તાપમાન પ્લસ છે પણ 0.4 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું છે. એ ચોમાસાના પવનને અતિશય મજબૂત કરે, આપણે ત્યાં બહુ જ ભારે વરસાદ લઈને આવે એવું નથી અને એના કારણે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે એ નથી દેખાઈ રહી. અને એટલે જ આપણે ત્યાં જે વરસાદ પડી રહ્યો છે, આપણે જે સેટેલાઇટ તસવીરમાં પણ જોતા હોઈએ છીએ, એ છૂટો છવાયો વરસાદ પડે છે કેમ કે એ નબળું છે. એના કારણે જે વાદળો બંધાવા જોઈએ એ વાદળો બંધાતા નથી અને એના લીધે વરસાદ છે એ થતો નથી. પૃથ્વી અને દરિયાની જે સિસ્ટમો ભેગી થતી હોય MJO કે MIOS, એ બધી સિસ્ટમો છે એ નબળી છે અને વાદળો એટલે તમે જુઓ આ તરફનો જે વિસ્તાર છે ત્યાં વધારે છે, અહીંયા લો પ્રેશર એરિયા એટલે છત્તીસગઢ આસપાસના વિસ્તારો, ઓડિશા આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ, ઉપર તરફના વિસ્તારોમાં વધારે વરસાદ અને જે બાજુ સિસ્ટમ જશે ત્યાં ચોમાસું ધરી પણ જતી રહેશે. એટલે આપણે ત્યાં વાદળો છે દાહોદ, અરવલ્લી આસપાસના વિસ્તારોમાં થોડા થોડા દેખાઈ રહ્યા છે પણ એ પણ ભારે વરસાદ લાવવા જેટલા સક્ષમ નથી. આપણે ત્યાં આજના દિવસ પૂરતી આ અસર થવાની છે. અહીંયા તમે જોઈ રહ્યા છો સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ સિસ્ટમની અસર બધું, એટલે રાજસ્થાન આસપાસના અમુક વિસ્તારોમાં છે પણ ઉપરનો જે રાજસ્થાનનો પાર્ટ છે એ પણ સાવ કોરો છે, ત્યાં પણ વાદળો નથી. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ એટલે નહીવત છે. 4મી તારીખ આસપાસ આ જે સિસ્ટમ છે એ વધારે મજબૂત બને અને એ આગળ વધે તો એની અસર છે 5-6 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં થાય એવી શક્યતાઓ છે. એ સિવાય અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એ સાંભળો. લગભગ મોસમી પ્રવાહનો માર્ગ પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બની છે. એ સિસ્ટમોના કારણે ભારત તરફના દક્ષિણ બંગાળની ઉપસાગરના વહનનો ભેજ પેસિફિક મહાસાગરમાં જાય છે, જેના કારણે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા દક્ષિણ શાખા સક્રિય થતી નથી અને ગુજરાતમાં સારો વરસાદ આવતો નથી. ઉપરાંત ઉત્તરની શાખાના કારણે આસામ તરફ, પૂર્વ ભારત તરફ અને ઉત્તર પૂર્વીય ભારત તરફ વરસાદ આવે છે. પૂર્વ મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની સંભાવના રહેશે. જ્યાં સુધી દક્ષિણ બંગાળની ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી. આ ઉપરાંત દક્ષિણ ચીન તરફ અને જાપાન તરફની સિસ્ટમો પણ ભેજને ખેંચી જાય છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નથી, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનો, ઉપલા લેવલના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી, જેના લીધે વરસાદ થતો નથી. આ ઉપરાંત બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તેને પણ આ વહનને પાછું ખેલે છે, એટલે વરસાદ થતો નથી. વરસાદ અંગે જોવા જઈએ તો હમણાં તારીખ 31 ઓગસ્ટ સુધીમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક વધુ તો ક્યાંક ઓછો. મઘા નક્ષત્ર છે ત્યાં સુધીનું વરસાદનું પાણી સારું ગણાય છે, પરંતુ 31 ઓગસ્ટ પછીનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. એટલે આ નક્ષત્રમાં ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. 12 સપ્ટેમ્બર બાદ પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે.
સપ્ટેમ્બરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે કદાચ અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે અને સપ્ટેમ્બરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કંઈક વરસાદ આવી શકવાની ગણતરી મૂકી શકાય. તો કે તે તો સમય કહેશે. આ ઉપરાંત ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી અલ નીનોની ઘાતક અવસ્થા પણ અનુભવાવી શકાશે. લગભગ પેરુ ખાતેનું જે નીનો 3.4 વિસ્તારનું ઉષ્ણતામાન છે, દરિયાઈ ઉષ્ણતામાન, ત્યાં લા નીનો અલ નીનોની ગણતરી થતી હોય છે. ત્યાંનું પાણી પણ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેતાં મજબૂત અલ નીનો બનવાની શક્યતા રહે. એટલે આમાં કંઈક ને કંઈક અલ નીનોની અસર અને મોસમના પ્રવાહો પેસિફિક મહાસાગરમાં અને દક્ષિણ ચીન તરફ ખેંચાઈ જવાના કારણે વરસાદ થતો નથી. આ માસના અંતમાં એક મજબૂત સિસ્ટમ બનશે. જો કે સિસ્ટમ તો 26 તારીખ આસપાસ, ઓગસ્ટ આસપાસ બનશે, તે પછી બનશે, પણ માસના અંતમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. કદાચ તે દક્ષિણ બંગાળ ઉપસાગર સક્રિય કરે તેવા જણાય છે અને પેસિફિક મહાસાગરનો ભેજ ત્યારે ઓછો થવાની પણ શક્યતા ગણતા આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. 3 સપ્ટેમ્બર આસપાસ વરસાદ આવવાની શક્યતા રહેશે. 6 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. 12 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે. જી. તો હાલ શક્યતાઓ નહીવત છે, કેમ કે સતત બીજા સપ્તાહે આયોડીનું જે તાપમાન છે, ઇન્ડિયન ઓશન ડાયપોલનું તાપમાન એ સતત નીચે ગયું છે. એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હવે પછીના દિવસોમાં સારો વરસાદ પડે અને ખેડૂતો જે અત્યારે આક્રમક રીતે રોઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એ દ્રશ્યોએ સ્થિતિમાં પરિવર્તન આવે એવી અપેક્ષા રહેવાની છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.